આ છે આપણે નાનું છોકરો આમ તો મહાદેવ કેમ છો બધા દોસ્તો મજામાં ઉમ્મીદ કરતા હું કે બધા મજામાં છે સવારમાં આપણે કરી દીધો બ્લોગ શરૂ ચા પાણી પી નાસ્તો કરીને નહીં તારે કે બધું કામ બાકી છે ને આજ અમારે કે બહાર ગામ જવાનું છે અમારે પદુને આને દહીલા કાકાને અમારે અહીંયા રહેવાને તો દહીલા કાકા ડોકાય તો અને પદુ ત્યાં જવાનું પદુ આ તને ઓલે થોડું જવાનું ક્યાં જવાનું ક્યાં આ તને ઓલે ખીર ખાવા આ તને ઓલે ખીર ખાવા નહીં માસી ને ઓલે નહીં હા ફૂઈના ચા ને ખીર ખાવા તો હાલો આપણે ધીમે ધીમે તાર અને એવું ને એવું બધું વિચાર ફેરવી ગયા જઈ અને પછી દહીલા કાકા એકલા રહ્યા દવા દઈ ઊભા થઈને આવ્યા છે સવારમાં તો આપણે વિચારે કે ભેવું ને એવું ફેરવી નાખી અને પછી ધીમા ધીમા તાર થઈ જાય ને તો આવડા તાર થઈ જાય આવડાને પછી બહુ વાર લાગશે તાર થતા એકા ને એકા એને બહુ વાર લાગશે તાર થતા તો આપણે હે કે કાંઈ કા ભેવું ફેરવી નાખ્યું અત્યારે કે ભેવું ને ભેવું બધું ફેરવી નાખ્યું છે અને તાર થઈ જાય એકદમ કમ્પ્લીટ અને અહીંયા અમારે હે કે છકલીનો માળો બનાવેલો છે છકલી અને જોવા જાય બે બીજા માળા બનાવીને તૈયારી થાય છે અને એ તમારે બેઠા છે તો અત્યારે કે દાવન થાય કાંઈ કાંઈ ગેમ વિચાર થઈ ગયું મોડું 8:30 થઈ ગયા 8:30 નહીં 8:30 થઈ જાય અને મોડું થઈ ગયું ઘણું અડધી કલાક જેટલું મોડું થઈ ગયું પહેલાં નીકળવાનું હતું એને બદલે મોડું થઈ ગયું હતું હજી અડધી કલાક તો વી જાય એટલે 9 વાગી જાય તો કાંઈ કાંઈ કે તારથી નીકળી જઈએ અહીંથી ઘેરથી ને આપણે ઘડીકવારમાં તાર જ નથી થતા હું 5 મિનિટની અંદર આખો કમ્પ્લીટ તાર થઈ ગયો આખો ને આપણા મા દીકરો હજીને તાર થતા તો હાલો ધીમે ધીમે હવે નીકળી જઈએ અત્યારે કે કમ્પ્લીટ તાર થઈ જશે ને જો ઓલાય તાર થઈ ગયા હોવ અને હવે હે કે ભાજી ધીમે ધીમે ગાડી આપણે તાર કરી નાખી અહીં દવા આપણો ખટારો પીડ્યો છે પણ ખટારામાં મજા જ અલગ છે તો હાલો હવે ભાજી જો પાર્ટી બધી બેઠી જો હું લક્ષ્મણભાઈ આ છે આપણે નાનો છોકરો અમારો નાનો ભાઈ નો છોકરો કબડા કબડા જય માતાજી કીધા જય માતાજી ટાટા ધીરજભાઈ ને આ અમાર ભાઈ મારથી મોટા હે સંધુભાઈ ફોટા સેલ્ફી માં કેટલો મસ્ત આવે ભાઈ દીધું નવો નવો ફોન લેતો નાલી જાવ આવતું લે આ સાઈડ વી હું અમે વિચાર ચાલો દક્ષા મૂકો ચાલો
મજા આવે છે પાછળથી આપણે લઈ ધમુ રાજુભાઈ અમારા શરીબતના કામે આવ્યા ને અહીંયા મકાન બનાવવાની તૈયારી કરે આમ પ્લાન ને તેમ પ્લાન અહીંયા કરવાની જરૂર જ નહીં અહીંયા પણ એ બધું ઘરેથી ડિસ્કશન કર્યા કરવાનું અહીંયા કઈ નહીં અહીંયા મોજ કરવાની ખાલી મારા કલેજા મોજ તો આપણે શરીમતમાં પાછા પગ જશે ઘેર કારણ કે ભાઈ ને બા હતા ને એને પોગાય એમ હતું નહીં અને રાત રહેવી પડે એમ હતી એટલે આપણે પાછા આવીએ છીએ ઘર ને પછી આપણે પાછા કરીએ નિરીત રાખું ને અત્યારે અમારા જીયાભાઈ દોવે છે ભેંસ ને અમારા પદુભાઈ તો અહીંયા આવતા વ્યાજ પતંગ લીધી લીધી તો આપણે કે ભાઈને દોરી લઈ અને પછી પાછા મળી આવે